ખેડબ્રહ્મા પોલીસ દ્વારા મેટોડા પાસે બાઇક ચાલકને ટક્કર મારી મોત નિપજાવી નાસી છૂટેલ ટ્રેક્ટર ડ્રાઈવર પકડાયો। ગઈ તારીખ 26/6/2024ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના મેટોડા ગામ પાસે હોન્ડા કંપનીનું બાઇક લઈ જઈ રહેલ કિરણભાઈ પોપટભાઈ બુંબડિયાને એક ટ્રેક્ટર ચાલકે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારતા કિરણભાઈને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જ્યારે ટ્રેક્ટર ચાલક તેનું ટ્રેક્ટર લઈ પોલીસને જાણ ન કરી નાસી છૂટેલ, જે બનાવ બનતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશી, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયદીપકુમાર જીતાભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રકુમાર રમેશભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ તથા આલઓર મગનભાઈ બચુભાઈએ ટીમ બનાવી સદર ગુનાની ઝીણવટભરી તપાસ કરતા આ ટ્રેક્ટર મહિન્દ્રા કંપનીનું 275 DI નંબર GJ09BC4011 હોવાનું અને આ ટ્રેક્ટર સરદાનજી સોનાજી મકવાણા રહે સુલઈ તાલુકો વડાલી શાળાનું હોવાનું જણાતા અને આ ટ્રેક્ટર કચરાજી માતાજી ઠાકરડા રહે દુધલી તાલુકો ખેડબ્રહ્મા વાળાને વેચાણ આપી દીધેલ હોવાની હકીકત જણાવતા આરોપી કચરાજી માતાજી ઠાકરડા રહે દુધલી વાળાને પકડી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે આ ગુનાની કબૂલાત કદર કરતા થોડા જ દિવસોમાં ગુનો ભેદ ઉકેલાયો હતો અને સદરીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।